बंदगी समता सिल सुध्यान ऐसा लक्षण संत का कहे कबीर विचार। एक दुरनो आसरो जेने एक दुर मां जेनु चीत ते सतगुरु ने रिजावसे जेने जीत्यो होय मन जीत। आज આવી ભાવનગરની પવિત્ર ધરા બાબુરામ મહારાજની નિર્વાણ તિથિ 8મી એ નિમિત્તે આપણો આ પ્રોગ્રામ आज वो भजन सत्संग नो योग थयो। एवा भाविक भक्तों संत महापुरुषों भावनगरना भक्त मंडळे मळी अने आवो योग रच्यो छे। एवा परम पूज्य वंदनीय नारू महाराजनी छत्र छाया नीचे आवो कार्यक्रम दरेक महापुरुषों बहुत सरस बातों करी गया। एम अमारी ज्योतिबेने तो रेकॉर्ड तोड़ो पहला वेला बोला बहुत सरस। नारू महाराजे पण खूब सारू प्रवचन आप्यु, हर्षद महाराजे पण खूब सारू प्रवचन आप्यु। दरेक महापुरुषों अपने एक ज एकड़ो घोटावे छे અને એક એકડો પાકો જો થઈ જાય ને તો આપણું કામ થઈ જાય। મહેતાજીએ શીખ્યું એકડે એક તો એક, બગડેથી બગડી ગયા એક ના થયા છે અનેક। એક પ્રભુ છે તમે જાણો ભક્તિ કરો શાંતપણે। તો શાંતપણે ભક્તિ કોણ કરી શકે કે જે કાળ કર્મ અને સ્વભાવને જીતે તે। काल कर्म और स्वभाव ने जीताय नहीं त्या लगन शांतपणे भक्ति नहीं थती। जेने आत्मा सिद्धि प्राप्त थई ए सर्वे सिद्धि नी सिद्धि है अने आत्मा सिद्धि जेने प्राप्त नहीं थई कारण के महापुरुषों नी वातो खूब गहन वातो छे। आत्मा सिद्धि पुरुषों जे रीते बात करे ने ए रीते बात हवળી पड़े। खेडू जारे बीज वावे अवळा नाखे के हवळा नाखे पण ई तो बरोबर ना हवळा कांटा उगे। एवी रीते संतो अवळ वाणी बोले के हवળી वाणी बोले पण ए शब्द एना हवळा ज पड़े कारण के ज्ञानी नो गमो जिनपा मळे इनपा थाय हमो, जिनपा मळे इनपा हमो थाय। एक शब्दना स रीते एना अर्थो होय। એટલે નરસિંહ મહેતાએ કીધું આત્મા તત્વ ચીનો નહીં ત્યાં લગણ સર્વે સાધના જૂઠી। જેમ માવઠાની વૃષ્ટિ રૂઠી આત્મ તત્વ ચીનો નહીં ત્યાં લગણ સર્વે સાધના જૂઠી। ચીનો એટલે જેમ સેમ સમજાઈ ગયું, સમજાતા એ આત્મ સ્વરૂપ બની ગયા। हूँ सो हरि मां अन हरि से मुझमा में नीचे निहाळ्यो अखिल विश्व में आप व्यापक आ तो नजरे बाळ्यो। जय जय गुरुदेवा। आ नजरो नजरनी जे वातो छे अन नजरो नजरनी जे वातो छे कबीरे पण कीधुं ज्ञानी करो ने विचार आ बोलनहारो क्यां वसे। तो सुन की धुन में धमधमे ज्यां पवन नो से वास। आ मोती तणा मेहुला वर्षे घन घोर आकाश ज्ञानी करो ने विचार आ बोलनहारो क्या वसे। त्रिवेणी ना तीर में जोवा खेल रच्यो अपार। आ 5 तत्वों में प्रगट खेले जेम वीज करे चमकार ज्ञानी करो ने विचार आ बोलनहारो क्या वसे। दरेक महापुरुषे शान क्या करी के गगन केरा गोखमा वागे अनहद नाद। आ उन्मुनिये ओळखाय खेल खांडानी धार।
આ હે કહું તો હે નહીં, ના કહું તો પણ ના નહીં. સદગુરુની વાત કોણ સમજી શકે? ઈ સ્વરૂપ બની જાય એ સમજી શકે. તો જે સ્વરૂપ સમુદ્ર ક્યારે નંદીઓને મળવા જતો નથી, પણ નંદીઓ રાત દાડો દોડા કરે છે અને સમુદ્રમાં મળી જાય છે, તારી સમુદ્ર સ્વરૂપ થઈ જાય છે. એમ સાધક જ્યાં લગણીના વેગ છે અને વેગ બધાય શાંત કેમાં થઈ જાય છે? સમુદ્રમાં. તો આપણી વર્તીઓના વેગ બધાય નિજ નામમાં જાતા શાંત થઈ જાય છે. નિજ નામ છે સમુદ્ર છે, નિજ નામ છે આત્મા છે. એ આત્મા સિદ્ધિ અને આત્મા સિદ્ધિ પામેલા પુરુષો જે આ જગતની અંદર છે એ બાપ લાભ ખાટી ગયા છે. અને આત્મા સિદ્ધિ પામેલા પુરુષો છે એ નિર્મળ ચોખા થઈ ગયા છે. એના મનનો ધડો બંધ થઈ ગયો. નિર્મળ થઈને કામને, નિર્મળ થઈને ક્રોધને જીતવો, એવો રાખવો અંતરમાં વૈરાગ. આ જગતના વૈભવને ત્રણા સમાન જાણવું અને કાયમ કરવો અભ્યાસ. તો આ જગતની સિદ્ધિઓ છે એ મહાપુરુષો જેને આ જ્ઞાન પ્રાપ્ત થયું, જેને આ વાત સમજણમાં આવી ગઈ, એને આ જગતની સિદ્ધિઓ તો બાપ તરણા સમાન છે. એને તો આ બધી તરખલા જેવી વસ્તુ લાગ્યા કરે. અને ઈ આત્મ સિદ્ધિના અધિકારી છે. ઈ આત્મ સિદ્ધિને પામેલા પુરુષો છે. અને આત્મ સિદ્ધિને પામેલા પુરુષોના નેણ ને વેણ બધું જ પલટાઈ જાય. નરસિંહ મહેતા એની સાખ પૂરી કે સકળ લોકમાં સૌને મંદે નિંદા ન કરે કેની, વાસ કાસ મન નીચે રાખે, ધન ધન જણની તેની. ભાઈ વાણીને નિમમાં રાખે અને જે નેણથી જગતની અંદર નિરખે છે, તો આ સારા જગતની અંદર એને પરિબ્રહ્મ પરમાત્મા સિવાય કાંઈ બીજું એને ભાસ થતો નથી. તો પરિબ્રહ્મ પરમાત્મા સિવાય કાંઈ બીજો ભાસ નથી થતો. તો આપણે સારો કોને કહીશું, નરો કોને કહીશું? સંત એકનાથ ના શિષ્યો હંગાતે છે અને શિવાલય જળ ચડાવવા માટે જતા હતા રામેશ્વર. અને એમના શિષ્યો એ કાવડી ઉપાડી છે ને બે બાજુ માટલાની અંદર ગંગાજળ ભર્યું છે અને રામેશ્વરને અભિષેક કરવાનો હતો. એ વખતે રસ્તામાં જોયું તો ગધેડો મરણ કોલે હતો. અને એક નાથે કીધું કે ભાઈ ઓલું પાણી લાવો ને, આને પૌ તો બિચારો તરફડે છે, જીવતો થાય. એટલે શિષ્યો નાનો પાડીએ કે અમે શિષ્યોએ વિચાર કર્યો આપણે રામેશ્વરને આ જળ ચડાવવા માટે લઈ જાવી છીએ અને ગુરુદેવે આ પાણી માંગ્યું અને ગધેડા માટે, અને ગધેડો મરી જાય ગુરુદેવને શું વાંધો છે? કઈ વાંધો છે? આપણે રામેશ્વરને કેવડો ધક્કો કર્યો. અઠવાડિયેથી આ કાવડમાં પાણી લઈને અમે માટલા લઈને આ વજન ઉપાડીને આવ્યું છે. ગુરુદેવે માગ્યો એટલે એક ઘડો લઈ લીધો અને પહી દીધું ગધેડા, અને ગધેડો પી ગયો. એટલે બીજો ઘડો માગ્યો એટલે બીજો ઘડો આપ્યો, બીજો ઘડો પી ગયો. એટલે એમ થયું હજુ તરસ્યો છે ગધેડો. એટલે સંત એકનાથે બીજા ભક્તને કીધું કે ઓલી કાવડમાં પાણી રહ્યું લાય, કે ગુરુદેવ આ 8 દિવસથી અમે આ ગંગાજળ ઉપાડીને અમારા ખંભા ઉપર ભાંઠા પડી ગયા, અને એ આપણે રામેશ્વરને શિવાલય આપણે લઈ જાય છે, રામેશ્વરને ગંગાજળ ચડાવવું છે એમાં, અને તમે આ ગધેડાને પૈદો છો, તમને એમ નથી થતું? તાકે છે ને રામેશ્વર હામાં આવ્યા છે. રામેશ્વર હામાં આવ્યા છે
ક્યાં ઠેઠ ના લગન ઉપાડીને આવે છે તો હું અહીંયા વચમાં આવી જાઉં તો ભાઈ એને બોલો ગધેડામાં એને રામેશ્વર દેખાણા. આ જ્ઞાન છે, આ સમજણ છે. અને એ જેથી આપણી સમજણ આવી જાય તેથી આપણને હાવ અજ્ઞાની હોય ને એની અંદર આપણને રામેશ્વર મંડે દેખાવા. આ સમજણ છે, આ નિરાતની વાત છે. આ નિરાતની વાત જેને જેને સમજાણે ને બાપ એ બધાયમાં સમી જાય, બધાને આરે ભળી જાય. કેમ કે નામનો મહિમા છે, નામનો મહિમા છે. અને નામનો મહિમા સમજતાના જે મહાપુરુષો છે આ ધરતી ઉપર એ બધાયમાં સમી ગયા છે. અને નામનો મહિમા નથી સમજાણો એ બધા વાડામાં પુરાઈ ગયા છે. વાડામાં પુરાઈ જાય એટલે માલધારી બાવણું વાંચતે દરવાજો વાસી દે તો વાડાની વાત નથી. સદગુરુ મહારાજે સિંહ સ્વરૂપ આપણને બનાયા છે. જે નામ શબ્દ નામ રાજા છે, નામ છે હિમાલયનો પર્વત છે. અને એ પર્વતમાંથી આ બધી નંદીઓ રૂપી શાખાઓ ફૂટી છે. એમ આ નામ છે ને એ હિમાલયનો પર્વત છે ને એમાંથી સંપ્રાયદી રૂપી આ બધી શાખાઓ ફૂટી છે. સંપ્રાયદી એટલે એક વાડો છે. તો આ વાડો નથી. આ જૂની રાહે જીવ ચલતે અમ હે જ્યાં કે ત્યાંહી અપરંપાર ગયા જુગ વીતી પણ પંથ અમારે નહીં. અમ અનાદિ ઓર નહીં દુજા પાર ભયે પેચાના અલખ ખલક પૂર્ણ પ્રકાશા અખંડ બ્રહ્મ અમ જાના. આ ખંડ ખંડ में अखंड ब्रह्म से अनबे होत अवाजा बाहर भीतर एक निरंतर घोर गगन में गाजा. तो बाहर भीतर एक निरंतर क्यारे आपने समझाणु कहेवाय क्या कोने बनायो पवन सरखो? आना घड़नारा ने परखो कोने बनायो पवन सरखो? आवे ने जावे ने बोले ने बोलावे ज्यां जोऊ त्यां सरखो. आ देवळो देवळ देव हकारा पारक थने परखो कोने बनायो पवन सरखो. आ वात ने समझनारा महापुरुषो केवा होय? विवेकानंद ना गुरु रामकृष्ण परमहंस गंगा ना कांठे जबरदस्त सभा भरीने बैठेला. एक कोई संत महापुरुषे विचार करो कि रामकृष्ण परमहंस ना हजारों शिष्यो छे अने सत्संग सभा चाले छे, हाले मारी सिद्धि नो चमत्कार करो. 12 वर्ष सिद्धि करी અને જળ ઉપરથી નાલા આવે છે. પણ રામકૃષ્ણ પરમહંસના શિષ્યો એને જોયું ખરું પણ કોઈને કઈ અચરજ નથી, કોઈ કઈ નવીનતા અનુભવી નહીં. જળ ઉપરથી આવ્યા અને બધાએ ચંપલ કાઢેલા ને પાછળ બેહી ગયા. અને રામકૃષ્ણ પરમહંસને ખબર કે આ મહાપુરુષ આવ્યા છે. સભા પૂરી થઈ એટલે રામકૃષ્ણ પરમહંસે એના શિષ્યોને આદેશ કર્યો કે ઓલા મહાત્મા આયા ને એને આ નજીક આસન નાખી દો, અહીં બેસે. એટલે નજીક આસન નાખી દીધું કે હાલો ગુરુદેવ બોલાવે છે. એટલે આવ્યા, બેઠા બેઠા એટલે રામકૃષ્ણ પરમહંસે પૂછ્યું કે બાપુ તમે આ જળ ઉપર હાલીને આવ્યા તો તમે એવી રીતે સિદ્ધિ કેવી પ્રાપ્ત કરી કે તમે જળ ઉપર હાલી કહો? તો કે 12 વર્ષ સિદ્ધિ તપસ્યા કરી તારે મને આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. 12 વર્ષ તો કે હા, પણ બીજી મને અચરજ એ થઈ કે હું તો એવા મનસુબા કરીને આવ્યો તો મારું સ્વાગત થાય છે, મારા હામુયા થાય છે, પણ એવું કાંઈ થયું નહીં. અને મારી જિંદગીમાં પહેલો એવો દાખલો કે આવી સિદ્ધિ પ્રાપ્ત કરેલા ને કોઈ બોલાયો નહીં. પહેલો વેલો આ અનુભવ થયો મને. તો કે પણ મારે એ પૂછવું છે રામકૃષ્ણ પરમહંસ કે તમે આ 12 વર્ષ આ સિદ્ધિ માટે બગાડ્યા? એમાં ખાલી 2 પૈસાની કમાણી કરી. 2 પૈસાની. અમારે ગંગાના ઓલા કાંઠે જવું 2 પૈસા નાવ વાળાને દેવા પડે, તમારે ન દેવા પડે. આવા 5 તત્વ તમે સિદ્ધ કરો તો 60 વર્ષ ગયા જાય. અને આત્મ તત્વ તો બાકી.
તારે ખ્યાલ આવ્યો કે આત્મ સિદ્ધિ પામેલા આ મહાપુરુષો છે બધા. કેવા? આત્મ સિદ્ધિ પામેલા. સદગુરુના ચરણે ગયા ને એ બધા આત્મ સિદ્ધિ પામેલા મહાપુરુષો છે. એવું નહીં સમજવું કે આમાં કોઈને નથી સમજાતું. આને સમજાતું હોય ઈ જ બેહે, નો સમજાતું હોય બેહે નહીં. પણ કોઈને ઓછું સમજાતું હોય, કોઈને વધુ સમજાતું હોય. કોલેજ લગન જે બાળક ભણે છે એને વાંચતા લખતા તો આવડે જ. વાંચતા લખતા તો આવડે જ. એ ભાવનગરના ડેપામાં જઈને નો પૂછે કે આઈએસટી ક્યાં જાય છે. કોલેજ લગન ભણ્યો હોય એને વાંચતા લખતા તો આવડે જ. એમ સદગુરુના ચરણે જ્ઞાન આવી સંત સંમેલનો જે થતા હોય, સંત મેલાવડા થતા હોય, એને તો નામનો મહિમા તો સમજી જ જાય. આત્મ સિદ્ધિ તો પ્રાપ્ત થઈ જાય ને થઈ જાય. માટે જે મહાપુરુષોએ આત્મ સિદ્ધિ પ્રાપ્ત કરી છે તો એ કેવી રીતે કે સંયમ સ્વરૂપનું જેને અનુભવ કર્યો કે સંયમ એટલે શું છે. જ્યારે કૌરવ પાંડવોને યુદ્ધ પૂરું થયું ને ત્યારે કૃષ્ણને પગે લાગ્યા કે પ્રભુ અમે પરિપૂર્ણ થઈ ગયા ને. કે ના, હજુ પરિપૂર્ણ નથી. કેમ? તમે તમારા સંયમ સ્વરૂપને સમજતા નથી. તો પણ કે આ કોણ સમજાવે? તો કે આપણે હાવ નજીકમાં માર્કંડ ઋષિ રહેશે અને એની પાસે જાઓ. એની પાસે ગયા તો માર્કંડ ઋષિ કે તમારા ઘરમાં વાત પડી છે. કે ક્યાં? કે માતા કુંતા જાણે. ના ગયા કે માં આ વાત સમજાવો. કે કીધું કોને? કે માર્કંડ ઋષિએ. તો કે હજુ નજીક આ વાત તમારીથી છે. તો ક્યાં? દ્રૌપદી જાણે. દ્રૌપદી પાસે ગયા કે દેવી આ વાત સમજાવો સંયમની, અમે કોણ છે એની. તો કે હું તમને નો સમજાવી શકું, મારે તમારા નોકર ચાકરનો નાતો છે. આ તો માર્કંડ ઋષિ જેવા હોય ને એ સમજાવી શકે. અને વાસુદેવ, કુંતાજી, દ્રૌપદી આ બધા ગયા અને પાસે ભોયને આ વાત સમજાવી. તન મન ધનની બાદબાકી કરાવી, શીશના સાટે શ્રીફળ મૂકો અને મહાધર્મને વરવું હોય. સંયમ સ્વરૂપ જેને નક્કી કરવું છે એને આનંદ કેવો હોય અને એને શું પ્રાપ્ત થયું હોય. એક ચોટીલામાં દાસ હોથી થઈ ગયા. એક સુમરો, દાસ હોથી, આ બધા છે ને ખંભાળિયાની અંદર મોરાર સાહેબ થઈ ગયા. એના મોમેન્ડીય શિષ્યો બહુ હતા. અને આ તણનો તો તણે એવા બધા ભજનો બનાયા કે એની વાત જવા દો. અને સંયમ સ્વરૂપનો જે અનુભવ થતા એને એક વાણી લખી મામદે. ગુણી જન ગોતી લેજો રે પ્રગટ પિયુરાયો તમ પાસ. આ ગુણી જન ગોતી લેજો રે સ્વરૂપને સંયમ સ્વરૂપને નક્કી કરો તો પ્રેમેથી પ્રકાશ થાશે. પ્રેમેથી પ્રકાશ બોલે તો બોલે તો બીજો નથી ને
તત્વમસી દર્શાશે ગુણી ગોતી લેજો રે પરગટ વિયોરાયો તમ પાસે ગટવાસી સેય વિનાશી એવું જાણ્યું એના દાસે એવું જાણ્યું એના દાસે અજ્ઞાની ને મન અજ્ઞાની ને મન અળગુ ભાસે કણ કણ માં જણાશે ગોતી લેજો રે પરગટ વિયોરાયો તમ પાસે વિયોરાયો તમ પાસે જે ગુણના ભંડાર થયા સદગુરુના ચરણે જઈ અમારા રે અવગુણ ગુરુજીના ગુણ ઘણા અને એ સદગુણી જે થઈ ગયા સાધક એને બાપ આત્મ તત્વ શું છે ને એ સહેજે સહેજે સમજાઈ આવા ગુણીજન ગોતી લેજો સે પીયું પોતાની પાસે અને જે અખો તો એમ કે છે બ્રહ્મને ગોતવા જગ ફરે પણ અખો તો આખો બ્રહ્મમાં બાપ માલે આવી જેને ભ્રાંતિ થઈ છે એ ભ્રાંતિ મહાપુરુષો સત્સંગથી ભાંગી નાખે છે એને તોડી નાખે અને સત્સંગ વિના ક્યારે આપણા મનનો ધડો બંધાતો પણ નથી એટલે સંત સમાગમ હોય વાલીડા તો વાદ વિવાદ મટી જાય વાદ વિવાદ ક્યાં લગન કે સંત સમાગમ નથી થયો ત્યાં અને સંત સમાગમ થાતા વાદ વિવાદ તો મટી જાય પણ સંયમ સ્વરૂપને નક્કી કરો તો પ્રેમેથી પ્રકાશ થાય આ પ્રકાશ કોના જગતમાં પડ્યા સંયમનો જેને અનુભવ થયો એ પ્રકાશિત છે એમાં જ્યોત પ્રગટી જાય કેવી રીતે જ્યોત એમાં પ્રગટી જાય કે ગેબ નિરંતર ગુરુમુખ બોલ્યા શ્યામ દેખ્યા સુવાસી આ સપનું ગયું અને સાહેબ પાયા ભાણ ભયા સમાસી સદગુરુ પ્રેમ જ્યોત પ્રકાશી અખંડ જાપ આવ્યો આ તમરો એને કટી કાળ કી ફાંસી તો કાળની ફાંસીમાંથી જો મુક્તિ ક્યારે મળે કે જ્યારે આત્મ તત્વ નક્કી થાય ત્યારે તો આત્મ તત્વમાં જો આપણો મનનો ધડો ન બંધાતો હોય ને ત્યારે આપણને થોડું આગા પાછી કરવાનો બહુ વિચાર આયા કરે આપણું મન મલિન ભાવ છે અને મલિન ભાવ જ્યારે તૂટી જાય શુદ્ધ સ્વરૂપ થઈ જાય તો સવારામ બાપાએ કીધું ખમિયારો ખડક લઈને ધરવું વાણી આગે અમર આરસી જડી અમર આરસી એટલે આર પાર દેખાવું પડે આર પાર આ પિંડ બ્રહ્માંડ થી આર પાર દેખાવું પડે અને એ રવિરામ ભાણ મોરાર ને આ બધાને આર પાર દેખાઈ ગયું ને એ નિરાત મહારાજ ને આર પાર દેખાઈ ગયું આપથી ઊંચા પવન થી જીણા વધે ઘટે ને રે બરોબર કાયમ રહે કીર્તાલ આ અમર આરસી છે આગે અમર આરસી જડી જેને
શબ્દ ભરોસે સુખસમણા લઈ સોહી દોર ઉપર ચડી. જોઈ લો આ બંકનાળની બજારમાં સુરતા નિશાને ચડી. સુરતા જેની નિશાને ચડી તો મધ્ય મહેલમાં ખડી. તો મધ્ય મહેલ ક્યાં એ સમજી લેવાનું છે. અને સતાર છે કીધું માયા છે હદમાઈ પ્રભુ બે હદ સાઈ. આને રંગ રૂપ અને ગુણ નહીં. ऐसा है ठेकाना रे हरि गुण गाना गुरु रूपका दर्द्याना. वળી બાપુ સાહેબ તો એમ કીધું નામ રૂપ અને ગુણનો નાશ, ચોથું પદ તો અવિનાશ. આ પદને જાણે તેને કઈ હરિનો દાસ. આના સંશય સગળા ટળ્યા સર્વે કર્મનો નાશ કરી. અને સવારમ બાપાએ અહીંયા સાખ પૂરી કે ધીર ગંભીર વચનો ના આવા સાચા, ભલે ઓછું કુળ હોય અમીર, હાલ કર્મથી તરત જ છોડાવે એ જ મારો પીર. પહોંચા દે બહુ દરિયે કે તીર તારે જે હું કર્મ કરી રહ્યો છું ને એમાંથી જે મુક્તિ અપાવી દે એ જ છે કે એ જ મારો પીર. પહોંચા દે બહુ દરિયે કે તીર. તો મલિલ ભાવ છે જ્યાં લગન તો અપનો મનુઓ સપને નો માને. આ સંશય નહીં લગીર લાભાણી તો લેસનો બાળે ઠરી રહે મન થીર. આ પંચ કોષમાં પંક્તિ ભૂલો છત્રપતિ સુરવીર. કારણ કે પ્રાણમય કોષ છે, મનોમય કોષ છે, વિજ્ઞાનમય કોષ છે. તો આ જે આ કોષમાં પંથી ભૂલો છત્રપતિ સુરવીર. દાસ સવો સદગુરુ પ્રતાપ આ તો લક્ષ્ય બતાવે. કોઈ ભજન ક્યું ગવાય ઈ ગમ નથી. આખો જનવારો ભજનમાં ગયા. હું ભજન તો જીવનમાં ઉતર્યું નથી. ભજન તો ઉતરવું પડે ને. તો પહેલા તો આ બધો વિવેક હોવો પડે. અને વિવેક વિનાનું વાંચ્યા જ્ઞાન છે. એટલે પહેલા તો બધો વિવેક હોવો પડે. એટલે મહાપુરુષો આપણને વિવેક પહેલો શીખડાવે. અને જુઓ ઉપદેશની અંદર પ્રથમ ઉપદેશ પહેલા માણા બને એને જ આપવામાં આવે છે. માણા નો હોય એને ઉપદેશ આપવામાં આવતો નથી. એટલે માણા બનાવીને પશુ બોધ કર્યો છે. અને પશુ આપણે કઈ હારું મોળું કરવી તો નારું મહારાજ નો હારું બોલ્યા, ઓલા ભાઈ નો હારું બોલ્યા, રાઘવ મહારાજ નો હારું બોલ્યા, ઓલા હારું બોલ્યા. તો આ જે આપણું જે છે એ આપણો મલિલ ભાવ છે. એ બધો મનની અંદર ખદડો છે. એ મનને જેમ જેમ સત્સંગ રૂપી સાબુથી તમે ધોશો એમ એમ મન ઉજળું થતું જાય છે, આરસી બનતું જાય છે. પછી આર પાર એ જ જોવા મળશે. એનો મલિલ ભાવ બધો જતો રહી છે. અને એ તે સંયમ પોતાના સંયમ સ્વરૂપમાં જઈને જ્યારે ઉભો રહી છે તારા એ જ આત્મા છે. એ જ આત્મા છે. અને એ સંયમ સ્વરૂપને નક્કી કરો તો પ્રેમીથી પ્રકાશ થાય. આ બોલે બીજો નથી, પછી તત્વમસી દર્શાય. જ્યાં લગન તત્વમસી બ્રહ્મનું આપણે ભાન ન થયું ત્યાં લગન આપણો ભ્રમ જતો નથી. તત્વમસી બ્રહ્મનું જેને જેને ભાન થયું ને એનો ભ્રમ ભાંગી. તો આ ઘટોઘટ વાસી છે અવિનાશી એવું જાણ્યું એના દાસે. અજ્ઞાનીને મન અળગું ભાસે આ તો કણકણમાં જણાશે. ઘટોઘટ વાસી કોઈ આ જગતની અંદર જ્ઞાની નથી ને કોઈ અજ્ઞાની નથી. કોઈ જ્ઞાની નથી ને અજ્ઞાની નથી. આ સ્થિતિ થઈ જાય. આ જ્યારે સમજણમાં વાત આવી જાય ત્યારે સાધકની આવી સ્થિતિ થાય છે. અને એના માટે નિરાત મહારાજે પણ એમાં સાખ પૂરી કે ઉત્પત પલ્લે નહીં અમારે જાણે કોઈ એક જોગી, અમસરી ખામકો બુજે બીજા સર્વે વિજોગી. એમાં કીધું કે ખંડ ખંડ में અખંડ બ્રહ્મ છે અનબે હોત વાજા. જ્યાં સે ઉપના વાહી સમાયા શૂન્ય રૂપ નિર્બાની, નિરાત અખર પદ પૂરણ વામત સુરતા સમાની. જેની સુરતા સજાગ થઈ ગઈ, જેની જાગૃતિ થઈ જાય, લક્ષ્યબાદ થઈ ગઈ, એનું કામ થઈ ગયું. પણ જ્યાં લગન આપણી વર્તીઓનો સંગ જ્યાં લગન સુરતાને છે ત્યાં લગન એ સુરતી નથી, ભટકતી વર્તી છે. તો આ સુરતા સ્થિર ક્યાંમાં થાય છે કે વર્તી બધી એક નામમાં ઠરી જાય છે. એક જ નામની અંદર. અને એકા વખતે આરતીમાં લખ્યું
કે સુરતા મારી શૂન્ય થઈને વર્તી પામી વિશ્રામ જલમ મરણના ફેરા ટેળ્યા હું પામી પદ નિર્વાણ અહીંયા એ અખે પદ અલોક્યું કરી એને સદગુરુની ખોજ અજર અમર પોતે આત્મા વાલો મારો વિલસાસે પોતાની મોજ એને મોજ કહેવાય હમણાં પ્રવીણભાઈ કહેતા ને મોજમાં રહેવાનું સાખીરાત મોજમાં તો મોજ એટલે હું પોતાના આત્મા સ્વરૂપમાં જે વિલસી ગયા આત્મા સ્વરૂપના માણી ગયા આત્મ તત્વ શું છે અને એ સાધના પરિપૂર્ણ રીતે જેને જાણી લીધી એને આ જગતની બધી સિદ્ધિઓ તરણા સમાન લાગે છે આ એનું પ્રમાણ છે અને એ આ મહમદ વાણીમાં લખે છે આ ગુણી જન ગોતી લેજો રે પરગટ પિયુરાયો તમ પાસે પાસણમાં જે અગ્નિ રહે છે લોખંડથી પરખાશે લોખંડથી પરખાશે પાસણમાં જે અગ્નિ રહે છે લોખંડથી પરખાશે લોખંડથી પરખાશે સેવક બનીને સેવક બનીને સેવા કરજે તો પ્રેમથી પ્રકાશ થાશે ગુણી જાન ગોતી લેજો રે પિયુરાયો તમ પાસે મળવું જ હોય તો ગુરુના ગુણલા તું ગાજે ગુરુના ગુણલા તું ગાજે મામદ કહે છે મામદ કહે છે મમતા મૂકી દે તો મનથી સાચું જણાશે ગુણી જાન ગોતી લેજો રે પરગટ પિયુરાયો તમ પાસે પરગટ પિયુરાયો
સદગુરુ